વડોદરાના પાદરામાં હત્યાના કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે। સગીર પુત્રીએ પોતાના પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવા સાથે મળી પોતાના પિતાની હત્યા કરી। મૃત્યુ પામેલા શના ચાવડાની દીકરીએ પ્રેમ પ્રકરણના કારણે જ પિતાની હત્યા કરવાનો પ્લાન તૈયાર કર્યો હતો। આ ઘટના માટે સગીર દીકરીએ માતા પિતાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી હતી। પછી આરોપીઓએ શના ચાવડાની છાતી પર તીક્ષ્ણ હથિયારથી 3 ઘા માર્યા। અગાઉ શના ચાવડાએ રણજીત વાઘેલા અને ભવ્ય સાથે પોક્સોનો ગુનો દાખલ કરાવ્યો હતો। હાલ તો પોલીસે આરોપીઓને ઝડપી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। ટીમ શનાભાઈ રવજીભાઈ ચાવડાની ડેડ બોડી એમના ઘરની બહાર ચાકુ મારેલા ઘા સાથે પોલીસે મળી હતી। ઉડાનપૂર્વક તપાસ કરતા પછી પોલીસે આ મર્ડરનું ભેદ ઉકેલી કાઢ્યું છે અને એની અંદર હાલ સુધી 2 અક્યુઝની ધરપકડ થઈ છે। એની અંદર મુખ્ય અક્યુઝ રણજીત ગજેન્દ્ર વાઘેલા છે અને એમનો મિત્ર ભવ્ય મહેશ